मन मरे माया मरे मर मर जाय शरीर। आशा तृष्णा नाम रे कह गया दास कबीर। मन मरे माया मरे मर मर जाए शरीर। आशा तृष्णा ना मरे कह गया दास कबीर। कौन समझावे मन ने कौन समझावे। सदगुरु आवे ने એને શાન સમજાવે। મહાપુરુષો કહે છે કે આ મનને વાળવા વાળો કોણ છે, આ મનને વેગ આપવા વાળો કોણ છે, આ મનને સ્થિર કરવા વાળો કોણ છે, કોણ સમજાવે આને કોણ સમજાવે। સદગુરુ આવે ને એને શાન સમજાવે। કાયાના ઘણા કોડ હોય છે, નવા નવા રૂપ ધારણ કરી અને એને જોવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ શરીરના ત્રણ પ્રકાર છે, સ્થૂળ શરીર, કારણ શરીર અને સૂક્ષ્મ શરીર। એક દેખાય છે એ આપણો નથી, એક દેખાય છે પણ આપણો નથી। એક કારણ છે, વાત કરી શકીએ છીએ પણ એને જાણી નથી શકતા। એક કારણ સ્વરૂપ છે, એક સૂક્ષ્મ શરીર છે, પકડવાનો પ્રયત્ન કરીએ છીએ છતાંય પકડાતો નથી, પકડાતો નથી। અને જો પકડાઈ જાય ભગત પછી બધું સમજાઈ જાય છે। શરીરના ત્રણ કારણ કીધા છે, સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર અને કારણ શરીર। આમાં આપણે ક્યાં રમી રહ્યા છે? આ ત્રણ જે શરીરની અંદર મહાપુરુષે વાત કરી છે એમાં આપણે ક્યાં રમી રહ્યા છીએ? રમત બતાવી ગુરુએ, રમત બતાવી અગમ નિગમની ગુરુએ મને રમત બતાવી। એકે અગમને જાણ્યો, એકે નિગમને જાણ્યો। આમાં સદગુરુ મહારાજે મને તમને આવી એક રમત આપી છે। મહાપુરુષ કીધું, રાખના રમકડા મારા રામે રમતા મેલા। આપણે બધા રમવા માટે આવ્યા છીએ, પણ સદગુરુએ મને રમત શીખાવી। કેવી? એમ આ કાયારૂપી તુંબડી છે અને કોઈ મહાપુરુષનો સ્નેહ લાગી જાય, હાથ લાગી જાય તો આને આ કાયારૂપી તુંબડી મીઠી થઈ જાય। એવું એક ભજન, બે ભજન લેવાના છે, પછી બધાને વારો આપશું આપણે। ऐसी बानी बोलिए मन का आपा खोल। सहज मिले सो आप समान, मांगा मिले सो पानी समान। तो कबीर साहेबे आ कायानी तुमड़ी ઉપર વજન કર્યું છે। જીએ ભી લકડી મોવે ભી લકડી, देख तमाशा लकड़ी का। जिए भी लकड़ी मोवे भी लकड़ी, देख तमाशा लकड़ी का। लकड़ी का क्या जीवन क्या मरण कबीरा, खेल रचाया लकड़ी का। क्या जीवन
लकड़ी का जिसमें तेरा जन्म हुआ वो पलंग बनाया लकड़ी का। बचपन में सोया जिसमें तो बचपन में सोया जिससे वो पलंग लकड़ी तारे मन लकड़ी का जिए भी लकड़ी मुए भी लकड़ी देख तमाशा लकड़ी का। क्या जीवन क्या मरण कबीरा खेल रसाया लकड़ी का खेल रसाया लकड़ी का। गया पाठशाला पढ़ने तो मार पड़ा था लकड़ी का। गया पाठशाला पढ़ने तो मार पड़ा था लकड़ी का। बचपन में खेला जिससे बचपन में खेला जिससे वो जीता लकड़ी का मन देख तमाशा लकड़ी का। जिए भी लकड़ी मुए भी लकड़ी देख तमाशा लकड़ी का। क्या जीवन क्या मरण कबीरा खेल रसाया लकड़ी का। મહાપુરુષ કહે છે તારો જન્મ જેમાં થયો એ પણ કાષ્ટની લાકડીની બનાવેલી અને અંતે જેમાં તને સુવડાવવામાં આવ્યો ઓઢાડવામાં આવ્યો એ પણ કાષ્ટનો હતો। મહાપુરુષો કહે છે ગયા પાઠશાળા પढ़ने को मार पड़ा था लकड़ी का। અને જ્યારે તું રમવા શીખ્યો ત્યારે રમવામાં તારી સાથે ગીલી દંડો હતો। જીએ भी लकड़ी मुवे भी लकड़ी देख तमाशा लकड़ी का। जिसमें तेरा विहार साया वो मंडप था लकड़ी का। जिसमें तेरा विहार साया वो मंडप था लकड़ी का। व्रत हुआ जब चल नहीं पाया गड़पण आया चल नहीं पाया। ये सहारा लकड़ी का रे मन देख तमाशा लकड़ी का। ये भी लकड़ी
હોશિયાર થયો અને તારા લગ્ન કરવામાં આવ્યા. અને લગ્નના જે મંડપ રચાણા એ પણ કાષ્ઠના હતા. અને મહાપુરુષો કહે છે અને તને સંસાર સાગરના બધા જ સુખોને મળ્યા પછી તને ગઢપણ આવ્યો અને પછી તારો સહારો શું છે? તો મહાપુરુષો કહે છે આયા ગઢપણ દિયા સહારા लकड़ी का जी भी लकड़ी मोवे भी लकड़ी देख तमाशा लकड़ी का. મહાપુરુષે કીધું છે અંતે તું મરણ પથારીએ પડ્યો, તને શમશાન સુધી લઈ જવામાં આવ્યો અને પછી જેના દ્વારા તને આ કાયામાંથી રાખ બનાવવા માટે જેનો ઉપયોગ થયો એ પણ કાષ્ઠ હતા. હવે કબીર સાહેબ છેલ્લે શું કહે છે? लकड़ी का क्या जीवन क्या मरण कबीरा खेल रसाया लकड़ी का खेल रसाया लकड़ी का लकड़ी का. બસો દાદાના એક ભજન અર્પણ કરું છું. એમાં કંઈક ગમ પડેલો છે, આમાં કંઈક ભજનમાં વિસ્તાર કરેલો છે અને વિસ્તાર વિના કોઈ ઓળખાણ ન થાય. તમારે જગતના ચોખમાં તમારા નામની ઓળખાણ કરવી હોય તો તમારે એનો વિસ્તાર કરવો પડે. આ ઠામ છે અને ઠામની અંદર એક નામ છે. આ કાયારૂપી ઠામ છે અને ઠામની અંદર મહાપુરુષોએ નામ રાખ્યું છે. આપણો જ્યારે જન્મ થયો ત્યારે શ્વાસા હતા, પણ જન્મતાની સાથે આપણું નામ નહોતું. નામ તો 7મે દિવસે પાડવામાં આવ્યું. શ્વાસા હતા પણ નામ નહોતા અને છેલ્લે નામ છે પણ શ્વાસા નથી. પ્રથમ જ્યારે શ્વાસા હતા પણ નામ નહોતું અને છેલ્લે જ્યારે નામ હતું તો શ્વાસા નહોતા. તો શ્વાસાની અંદર અને નામની અંદર મારે તમારે આ રમતું કરવાની છે. એક ભજન સદગુરુ પરમાત્માનો. આમાં કંઈક શાન પડેલી છે, આમાં કંઈક શુદ્ધિ પડેલી છે. આજે બસુ દાદાના એક જીવાત્માના ગયા પછી આપણે બધા ભેગા થયા છીએ. એનો અર્થ એ છે કે એમાં કોક આપણને પકડાઈ જવું જોઈએ, કોઈ આપણને ઓળખાઈ જવો જોઈએ. તો એ વજન ઉપર આપણે હાલીએ. એ હંસા ગયતી મારા ગુરુ જીના દેશમાં, ત્યાં છે જળ જ્યોતિ પ્રકાશ અગમ ઘેરે જય હું છડી હંસા ગયતી એ ગુરુજીના
જોતા થઈ હું તો આંધળી હંસા લખને એ જોતા થઈ હું તો આંધળી છોટા મારા જન્મમાં મરણ કેરા પાછ અગમ ઘેરે જય હું છડી હંસા કરતી એ ગુરુજીના દેશમાં ત્યાં છે જળહળ જ્યોતિ પ્રકાશ અગમ ઘેરે જય હું છડી હંસા પાંગળી એ થાતા હોત પર્વત છડી હંસા પાંગળી એ થાતા હોત પર્વત છડી બહેરી ખાતા એ છોડ્યો દ્રનાદ અગમ ઘેરે જય હું છડી હંસા ગતી એ ગુરુજીના દેશમાં હંસા ગતી એ ગુરુજીના દેશમાં હંસા હાથ રે એ વિના મેરો તોળ્યા હંસા હાથ રે એ વિના મેરો તોળ્યા જે ભવીના ને સાજા છે સ્વાદ હંસા હોને મારું નામે તો હવના કર્યા હંસા હોને મારું નામે તો હવના કર્યા પછી કહો ને કોની હોય હાશ હંસા શંકર મસ્ત સ્વરૂપમાં હંસા શંકર મસ્ત સ્વરૂપમાં પછી કહો ને કોની હોય
સતીરે સંગાવતીએ હરિને હરાયા, હરિને હરાયા. સતીરે સંગાવતીએ હરિને હરાયા, હરિને હરાયા, હરિને હરાયા. સદગુરુ ભગવાન